કચ્છથી અમદાવાદ લાકડા ભરીને જઈ રહેલ ટ્રેલર અચાનક કાર વચ્ચે આવી જતા ટ્રેલર ડિવાઈડર પર ચડી ગયું હતું. સદનસીબે કોઈને ઈજા નથી, પરંતુ ટ્રાફિક જામ થતાં એલએનટીના સ્ટાફે તાત્કાલિક અસરથી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો તો વાહનને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈને ઈજા થયેલ નથી. પરમાર, ધાંગધ્રાના રિપોર્ટર. ગુરુકુળ ચોકડી પાસે સર્જાયો અકસ્માત. સદનસીબે કોઈને જાનહાનિ નથી. મળતી માહિતી મુજબ લાકડા ભરેલું ટ્રેલર કચ્છથી અમદાવાદ જઈ રહ્યું હતું, ત્યારે અચાનક રોંગ સાઈડમાં કાર આવી જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડર પર ચડી ગયું હતું, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. એલએનટી વિભાગને સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી અને જે અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો તે ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ ઈજા થઈ નથી, પરંતુ વાહનને ભારે નુકસાન થયું છે. પરમાર, ધાંગધ્રાના રિપોર્ટર. ગુરુકુળ ચોકડી પાસે સર્જાયો અકસ્માત. સદનસીબે કોઈને જાનહાનિ નથી. મળતી માહિતી મુજબ લાકડા ભરેલું ટ્રેલર કચ્છથી અમદાવાદ જઈ રહ્યું હતું, ત્યારે અચાનક રોંગ સાઈડમાં કાર આવી જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડર પર ચડી ગયું હતું, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. એલએનટી વિભાગને સમગ્ર ઘટનાની જાણ થતાં